આજે ખૂબ દુઃખદ ખબર છે તે વેરાવળના સિડોકર ગામેથી મળી છે। સિડોકર ગામે 3 લોકોને વીજ કરંટ લાગ્યો છે। માતાજીના પુંજના પ્રોગ્રામની અંદર હજારો લોકોની મેદની હતી, જેમાં વીજ કરંટ લાગવાના કારણે 3 લોકોના મોત થયા છે અને તેમને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યા છે। આ 3 લોકો અલગ અલગ ગામના હતા અને અત્યારે જે માતાજીનો પુંજનો કાર્યક્રમ હતો તેમાં માતમ છવાયું છે। શું સમગ્ર મામલો છે, એ રીતે વીજ કરંટ લાગ્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। ભાઈ નગાભાઈ કરમટા સિડોકર અમારા રબારી સમાજનો નવરાત્રિનો પુંજ મહોત્સવ હતો। તે દરમિયાન હમણાં 2 દિવસથી વરસાદી વાતાવરણ, એક ધારો સતત વરસાદ ને એવું બધું ચાલુ છે। આ નવરાત્રિમાં પુંજ મહોત્સવ તરીકે અમે રબારી સમાજને ઉજવીએ છીએ। એ પુંજ મહોત્સવ ઉજવણી ચાલુ હતી તે દરમિયાન અમારા જે જમણવાર વિસ્તાર જે છે એ વિસ્તારમાં એક ચાના સ્ટોલની વ્યવસ્થા અલગથી ઊભી કરવામાં આવેલી હતી। તે ચાના સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી તે જગ્યાએ ચા પીવા માટે લોકોનો ઘસારો હોય છે, પબ્લિક ઘણી ખરી હોય એટલે ચા પીવા માટે, અને વરસાદી વાતાવરણ હતું એટલે ત્યાં અંદર કાંઈક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જ્યારે થઈ ત્યારે અંદર 7-8 જણા લોકો અંદર ઊભા હતા। એમાંથી અહોભાગ્યે જે 3 લોકો અવસાન પામ્યા છે તે લોકો ક્યાંક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ તેનાથી નજીક હતા, એના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું છે। એક ચાલાણના છે ભરતભાઈ નારાયણભાઈ ગઢસક 18 વર્ષ, હર્ષદભાઈ ભરતભાઈ ચૌહાણ 13 વર્ષ રોણાજ, કરશનભાઈ ગોવિંદભાઈ મારું વડોદરા ઝાલા 45 વર્ષ।